દેવભૂમિ દ્વારકામાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી। દ્વારકાના ખંભાળિયામાં જૂની અદાવતમાં અમન નાયક નામના યુવકનો ભોગ લેવાયો। આસિફ અને તારિક જુણેજા નામના બે શખ્સોએ કાવતરું રચી અમન પર જીવલેણ હુમલો કર્યો। યુવકને છરીના ઘા ઝીકીને ત્યારબાદ માથું દિવાલમાં અથડાવતા તે ગંભીર ઇજાગ્રસ્ત થયો। યુવકને સારવાર અર્થે પહેલા ખંભાળિયા અને ત્યારબાદ ભાવનગર ખસેડવામાં આવ્યા, પરંતુ કમનસીબે તેનો જીવ બચ્યો નહીં। ત્યારે પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આરોપી છે જે આસિફ હબીબ જુણેજા કરીને છે, તે અગાઉ જે તે સમયની એને મંદુક હતું જે મરણ જનાર છે તેમની સાથે અગાઉ પણ એને માથાકૂટ થયેલ હતી, જેનું મંદુક રાખી અને એણે જે છે છરી વડે જે મરણ જનાર છે તેમના પર હુમલો કરેલ હતો, જેને અનુસંધાને જે મરણ જનાર છે તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા અને ત્યારબાદ તેમનું મૃત્યુ નીપજી ગયેલ હતું।